મિત્રો, એક ગુજરાતી પ્રાઇમ મિનિસ્ટર સ્ટ્રીટ ફૂડ ખાઈ રહ્યા હતા અને 2000 કિલોમીટર દૂર બેઠા એક ગુજ્જુ બિઝનેસમેન એમાં બિઝનેસ ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યા હતા. ડીશ બહુ સિમ્પલ હતી. પફ રાઈસ, પીનટ્સ, મસ્ટર્ડ ઓઇલ, સ્પાઇસીસ, નથિંગ ફેન્સી. પણ ગુજરાતી બિઝનેસમેન ફેન્સી વસ્તુ નહીં જોતા, હંમેશા બિઝનેસ ઓપોર્ચ્યુનિટી જોવે છે. વેસ્ટ બંગાળના ઇલેક્શન દરમિયાન પ્રધાનમંત્રીએ જલમુરી ખાધી અને 2000 કિલોમીટર દૂર બેઠેલા બાલાજી વેફર્સના ફાઉન્ડર ચંદુભાઈ આ મોમેન્ટ ટીવી પર જોઈ રહ્યા હતા. એને ડિસિઝન લીધો કે માર્કેટમાં પ્રોડક્ટ લોન્ચ કરવું છે. નો ઓવર થિંકિંગ, નો રિસર્ચ, પ્યોર એક્ઝિક્યુશન. ક્વિકલી પ્રોડક્શન લાઇન સેટઅપ કરી, ડિસ્ટ્રીબ્યુશન રેડી કર્યું, પેકેજિંગ રેડી થયું અને રિઝલ્ટના દિવસે આ ₹5 પેકેટ શોપથી શેલ્ફ પર અવેલેબલ હતું. દિલ્હીથી બંગાળ સુધી બધાના હાથમાં જલમુરીનું પેકેટ હતું. નો પેઇડ એડ્સ, નો સેલિબ્રિટી માર્કેટિંગ, પ્યોર એક્ઝિક્યુશન. ધીસ ઇઝ કોલ્ડ મુવમેન્ટ માર્કેટિંગ. ગુજરાતી બિઝનેસમેનને ક્યારેય બાઉન્ડ્રી દેખાતી જ નથી. એ હંમેશા ઓપોર્ચ્યુનિટી જ જોવે છે અને પછી એક્ઝિક્યુટ કરે છે. મિત્રો, આઈડિયાઝ તો બધા પાસે છે, પણ જે સ્પીડે ગુજ્જુ બિઝનેસમેન એક્ઝિક્યુટ કરે છે, યુ કેન નેવર બીટ ધેટ.